તો આપણે આયા કરણજીના ટોયઝમાં ને કરણ 2 નંબર મારા ગાડીમાં બેઠો છે એ કે તારો વિડીયો વાયરલ કરી દે. તો અમારા દિલીપના ચાહક મિત્રોને જણાવવાનું કે દિલીપનો પર્સનલ નંબર ટૂંક જ સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ તાકાત દઈ ફોન શું આ તાકાત દઈ નંબર આવે પણ કરન્સી આ લે દીધી. તો કરણ કાય દેવો અને મારા 2 નંબર એવા પ્રાઇવેટ નંબર છે એરા વાયરલ કરવાનું કહે છે. હા જો તમારે તો જવાનું છૂટે મારે જ નહીં જવાનું ખાલી. ઓ કરણ આ લલિતભાઈ આયા જો મારા 2 નંબર ગાડી બેઠો હે. આવું ના હોય કરણ તા કાલ ફોન આવ્યો તો વાત કરી મેં ચાહક મિત્રો બતાવ્યો કરણ નો ફોન આવ્યો હોય. હું તો એમ કહું કે જ્વેલરીની તમારે કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો દિલીપને ફોન કરો, આ નંબર આલું જેને પૂછવાનો ભાવ પૂછી લે. પણ એ તો 85 વાળો હોય ને નંબર. કેર જોડાનો ભાવ કેટલો? પણ 85 વાળો કદાચ ના ઉપડે 85 11 56 17 92 ચાલુ છે. મારે તો મારી જોડે 2 નંબર છે તો હું તો 2 ગાલી દઉં. મારો બતાજે લલિતભાઈ નંબર બતાજે. ચલા આયેલા વિડિયો બતાવો. લલિતભાઈ તો એ રહી ગયા તો. લલિતભાઈ જોડે તો એ રહી ગયા તો આ મિસ કોલ આયા. પહેલા પેજે વિડિયો હે હજી તો જેટલા આવજી જોઈ કરણને 0 પેજ જે વિડિયો હતા પહેલા તો ખરેખર કરણ કાજા દિવસથી મારા હાથમાંથી નીકળી જતો હતો ને આજ તો પૂરો થઈ ગયો. આજ તો આખો દાડો મુજી યાદ રહ્યો છું આ દિલ્હી એવું કર્યું. એ તો હું કરું જોઈ લે ને હવે. એવું હું તો ઇન્સ્ટાગ્રામમાં હમણાં વાયરલ કરું છું. રીલ બનાવું ટ્વિટરમાં. જય માતાજી મિત્રો, તો આપણે એસપી શોપિંગની જ્વેલરી વિશે કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી કરવી હોય તો દિલીપનો આ નંબર છે, સ્ક્રીન ઉપર ફોટો જ મેળ દો બે. તો તારા કાથી ફોલોવર મારો વધારે પાય ઇન્સ્ટામાં. અરે તો કશો અમે થઈ તો ગયો યુટ્યુબ માં છે ને ઇન્સ્ટામાં હું હતો માં જેટલી ચેનલ હોય બધા. વાજી બોડી પર અંગત મીટિંગ ને ના ના હું એસબી હિન્દુસ્તાની માં નખાઈ દે બસ વિડિયો પેલો નંબર. નખાવ હવે ઈ તો વાંધો નહીં. 3 મિલિયન સબસ્ક્રાઇબર વાળા વિડિયો જોઈએ તો તાર તું હાલત થાય. કશો વાંધો નહીં. કારણ આપણો સમાધાન કરી દઈએ. હું કાધું વિડીયો કટ માર દઉં એટલો. હવે નહીં મારે હે હવે નહીં મારે એ કટમાં લેવાનું જે ઢોળવાનું તું ઢળી ગયું. ઓકે ઓકે વખત નહીં મારે લે પાપડી સળાવે આપણે બે લડાવે તો ના ખબર હોય તો. ઈ તો લડી પૈને જી ખબર નહીં પડતી. એક વાડો કારણ તું વાડો કે તને ખબર નહીં પડતી. ગોડ જ જનતાનો શું ખબર નહીં પડતી. એવું કે હવે તો એટલે જ માણસો ગોડા બની ગઈ મને. પણ ફોન કા કર્યો તેવા ટાઈમિંગમાં મેં નતો કર્યો. મેં કર્યો તી બોલ. હા પણ તાકી જવા બંધ થઈ જઈ. મેં કર્યો તો ફોન ભાઈ. મને યુટ્યુબ વાળા ખોટી આઈડી બનાવી દીધી. મને આવી ખબર નથી. મને જ નડશે માતાના ના ભૂલ ભૂલથી ભૂલ ના ભૂલો. આવી ભૂલ ના કરો. લાલ પીળો થઈ ગયો છે દિલીપભાઈ ખબરાઈ જાય. ભાઈ કરણ દોનવીર કહેવાય. તારા 2 નંબર તો દાન પબ્લિક ને કરી દીધા. કયો? એક કર્યો ને એક જ લેવી. એક નંબર તો હવે મારો પણ યાર વાયરલ કરેલો મેં હોમેથી. આ તે હોક હું હતો બીજો કરી દે હું ઈ યાર ઈ તો નંબર આખો અલગ હે. શું કર્યો ભૂલ થઈ ગઈ કરણ માફી માંગી લઉં. નંબર હાલ કહેતો વિડીયો ડિલીટ મારું. ડિલીટ મારું હવે નંબર તો જતો રહ્યો ને. હા નંબર તો જતો પણ ઈ તો હજી અડધા ચાહક મિત્રો જોઈએ અડધા બાકી છે. એટલે અમુક ચાગો એવા પડે તો વિડીયો ડાઉનલોડ કરી દઈએ. એટલી નંબર વાળી સ્ક્રીન ડાઉનલોડ કરી દીધી છે. તો આ જો આ ફઈની છોકરાને હીરો કટ લેવા માટે હું કેમેરો ચાલુ કરતો હતો ને તમારે ટોળું વાય આવ્યું. કયો? આ નંબર કાઢીને જ ગયો. હવે વિડીયો ચાલુ કરતો હતો હું. હવે હીરો લઈને આવી ગયા આપણે કરણ મજા લઈ જઈએ. હીરો જ અમે લઈ દો બેને લઈને એટલે એમ કીધું અમારું કોમ કે કરણમાં મારે તો તમે બે થોડા કરો. તો કરણભાઈ વાયરલ. કારણ કે વાયરલ નહીં, હવે વાયરસ થાય ને તમને લાગશે. કરણ તો વાયરસ થઈ જાય. તો ચાહક મિત્રો જે જે આ નંબર આલે ને એ નોંધ ના લેતા અને ફોન ના કરતા. કેમ કે મારે એસબી શોપિંગમાં ઘણું બધું કોમ હોય છે એના કારણથી હું ફોન નહીં ઉપાડી તો કહું. વાય આઈને ઓખડે. હા ઘણું બધું કોમ હોય છે એટલે હું ફોન નહીં ઉપાડી કહું. એટલે તમને પહેલથી માફી માંગુ છું કે મારો ફોન નહીં ઉપડે ને કરણ જે નંબર વાયરલ કરે એના પર નોંધ ના લેતા. વિશેનું કોઈ પણ કોમ હોય તો દિલીપનો કોન્ટેક્ટ કરી લે. આ તો એ નંબર આલ દઉં તમને 85 11 56 17 92 આ નંબર પર તમે ફોન કરજો. એ નંબર ના આપણે હારો નંબર યુઝ કરી લેવાનો. જેવા કાયા તો યાર આ તો યાર હું ભૂલી ગયો એ નંબર શેર કરી રીતે આવતો રહ્યો. પેલો ભાઈ હોઈ ગયો. ભાઈ ફટી જતો નહીં રહ્યો ને જોજો.
ચકરી લેવાઈ આવ્યો તે કરણ જતો રે કોઈની ખોટી કોગની એ કોગના કોગ થઈ જાય ને કરણ જતો રહ્યો. તો ને પહેર ન પાડતી પણ આટલે ના નીકળે બારો આ વેવાઈ બોલવા. ચા પીવાય ને. આ વેવાઈ બોલવા. આ વેવાઈને બોલતા આવડે કરણ બહાર નીકળે ને ચપ્પલ ગહાઈ જાય પછી લાવવા ના પડે 12 મહિને લાવતો હોય તો ચલો ગુડ નાઇટ ઓ કરણભાઈ ગુડ નાઇટ. દીવાના દુનિયામાં જઈને ડંકારે વગાડ્યા પૂર્વા પૈના ડોમના હતા દીવાના દુનિયામાં જઈને ડંકા વગાડ્યા સપનું પૂરું રે થયું પૂરું રે થયું આખી જગત વયસથી ચાલી ગઈ આવું ના કરે સાચી ભક્તિ કરનારા ક્યાં ભૂલા પડ્યા પણ જીવ કે નારા જય હો આવું ના કરે સાચી ભક્તિ કરનારા ક્યાં ભૂલા પડ્યા મને જીવ કે નારા સપનું પૂરું રે થયું સપનું પૂરું રે થયું આખી ગરજ મારે ગાવું પડ્યું મારી ઓ મૈયાના તેડવાળી દેવી બોલો એ તું હારમોથી જીત કરાઈ મારી ડાઢાળી ગળાથી પાવા લિયા દરેકને મારા રામ રામ છે અને મારી ગાય કુંવર પણ દરેકને મારા રામ રામ છે. હે બંધાળો હે જવાવાળો પાવડિયા ઘણી તારે વાજે પણ મજા હે પ્રભુ મારી પાસે પણ મજા હે રામ કદી કોઈ મૈયાથી હું હેલો જોડી હોય માતા આવી છું અને જહુ માતાના તો ભાઈ કે હું માતાપુરમાં જેથી માતા આવી છું તો કોણ ક્યાં કહેતી જાય હું પુરમાં જેથી માતા કહું છું. હે પ્રભુ રામ 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 હે મેમલો આ તો હોનાના પાસે આ ભૂલ હોનાના થઈ ગયા તમારા એવું બોલે થઈ ગયા કે તમારી માતા કે છે અને તમારા જીવાના રોમ થી પછી કદી કાં તહુની દોર રાખી છે જેવી દીવાની દોર છે એની દોર રાખ્યો જો ભવે ભૂલા પડવા જાય તો મારી માતા કહું છું. હે રોમ આ કાઠેનું જાણું એવું મારી માતા કહું છું લ્યા આ જવું છે કાઠેનું જાણું હે રોમ વાલો વાલો રે મને મારી પૂર્વા ભાઈ વાલો
મોગીની વાત ના કરતો હો યાર ભાઈ કરતો ઓવે મારી માની વાત તો કરો કે યાર તારી માની વાત છે ની તારા ઘેર કરવાની ઓય તું ઘેર છે ની અમારા કુટુંબને બકાવી છે ઓય કંડા બે તો ને તો ઊંધો પડી એટલે હવને ખબર છે કે એની નકલી માતા છે હું નકલી માતા ધોણું છું આખા જગમાં ખબર છે તો એ પબ્લિક માનતા મને નિયન કોણ થઈ જોઈ લો શું કરવાનું ખરેખર મોગીએ આ દાડાવથી અમારા કોમ કરે નહીં પણ મોનતા મોને છે ને એને કોમ થઈ જાય છે શું કરવાનું એટલે એવો ઈશ્વર જોવે વાઘા ઈશ્વર જોવે હા તને કહું સમજો કાલે જે વિડીયો આવશે ને હે એમાં ખાલી એક વખત રમણનું આયોજન થવા દે પછી જો ભૂપતજી તૈયાર છે ખેગાર તૈયાર છે અને હું તૈયાર છું મને પવન તો આવે જ છે શનો આવે છે કોઈ નક્કી નહીં મને લાગે તું જન ધોણે છે બોલ હા નક્કી તું કોક જન ધોણે છે જન નહીં ધૂણતો મારા જોડે જે દેવ છે ને એ બહુ ખતરનાક દેવ છે તમે કહું આકરો પવન છે એનો હું તમને સાચી વાત કરું અમારા ગામમાં ગમે એ રમેલ હોય ને ગામના ગમે એ છેડે તો આ અને એનો ઉભો રમેલના છેલ્લા છેડે જઈ અને બે બાપ બેટો ધૂળતા જ હોય બોલો કોઈ ગપાડવા જ ના આવે માં શક્તિ કર બાત ભૂલા તો કોઈ ખબર નહીં પણ કોઈ ભૂલા છે એટલું નક્કી છે એમ તારો બા ધૂણું હું તેતરો મરી ગયો તો નહીં છે જ નહીં હા જન્મ લઈ લીધો બીજે તો જાણે ખરેખર વાયરો આવે એવું તો રાખ્યું જ નહીં હો હા કોઈ ભુવાજી બૂમો પાડતા હતા કઈ ના કે વાયરો નહીં અડતો વાયરો યાર હકીકતમાં નહીં અડતો એમ તાણી અને એમાં પેલો ટેણીઓ જોઈ ગયો મોઢા ઉપર યાર ફૂલ ના મરો એમ તાણી એટલે એના ઉપરથી મેં તો એક વિચાર્યું છે કે ગામમાં ગમે એ રમેલ હોય અને આરો હોમાં બેહે ને એટલે ફૂલમાં પથરો ગોઠવો સંસ્કૃત સોળવો છે ફૂલના બોન્ડ તારું મોઢું તોડી નાખવું છે તો પછી તાણી તમારું મોટું ભાઈ ગયા હે હા દોત પડી જાય નાખી જિંદગી તમે ધૂંચે છે ને ગોઠિયા ખાઓ એટલે વાઘાઈ તમે ધમકી જો હાલતા હોય ને ઈકણ હાલજો આ નેહડા ગામ છે તમને કહું હું હા કોનું ટોળું હોય કે પાંચોનું ટોળું હોય પણ જે જગ્યાએ મારા નેહડા ગામની એન્ટ્રી થાય તો ગમે એવી મેટર હોય ને તો આપોઆપ સમાધાન થઈ જાય કોઈ કહેવાની જરૂર ના પડે એટલે નેહડા ગામથી મારો કોઈ દુશ્મની નહીં એટલે મારે તો છે દુશ્મની તો પછી શું કરવા તાણી તું બોલ કી વચ્ચે શું કરવા ગામ લાવી છે તું એકણ મહેમાન ગતિ આવ્યો છે ની તો મહેમાન ગતિની વાત કરે ડાબડી મુઠા તો પાડી છે યાર આટલા જણા વચ્ચે યાર મગજની પથારી ફેવરી છે હું કહું તારું નામ કહું હું કહી દેવું હે જો તારી શકલ અને મારી શકલ કેમ કહેવાની જરૂર તું નહીં થોડોક ધોળો ને હું થોડોક કાળો છે એટલો ખાલી ડિફરન્ટ છે તારી શકલ ગમે તો જોવે ને તો આપણા છોકરાને ખબર પડી જાય કોને ડાબડી જેવું મોટું છે એમ અને તારે ઓકા જેવું મોટું છે કઈ દીધું કે નહીં બોલી રહ્યો ઓય સારું અને પેલા બેઠા છે સુખદેવભાઈ ઓય રંગ જોમે કે જંગ જોમે પણ જે જગ્યાએ મારા સુખદેવ સિંગર ની એન્ટ્રી થાય તો ભર બજારે માહોલ જોમે લે હા હવે બલ્લુભાઈ કોઈ બોલતા નહીં એને આપણે ન્યા કો વટા જવા દે કોઈ બોલાવા નહીં આપણે મારે કઈ બોલવું હતું પણ હું મર્યાદા રાખતો તો હોય બલ્લુભાઈ ની હું મર્યાદા રાખતો તો થાપાયો મને બોલવા પણ આપણે શાની મર્યાદા યાર આપણે શાની મર્યાદા અમારું 5 જણાનું ગામ છે એમાંથી 4 જણા પૈણેલા છે ને હારો ઓઠો છે તમને કહું આપણે બે મરવાઈ દીધા આપણે બે જણા લૂંટાઈ જાય છે જોરદાર જવા દે તાણી પછી પૈસા પાછા મરી જાય છે પણ છેલ્લે કોઈ નહીં તો ભાઈ ના પાડે છે હોમ લે વાત પટી ગઈ એટલે આપણે બે હાથ હાથે કરી અને માતાજીને જય બોલવાની છે બોલીએ શ્રી